ત્યાં કે હર્ષભાઈ સંઘવીના જોડે પહોંચે મારી વાત અને ક્યાંક ને ક્યાંક વાત પહોંચે ને એમને ખબર પડે કે આ બધા ભ્રષ્ટાચાર કેવા થઈ રહ્યા છે. તો કે તમે કશું બી કરશો ને, તમે ક્યાંય બી જશો, કોઈ બી અધિકારીના જોડે જશો, અમે સી પ્રકારમાં કટિંગ કરી જ દઈશું. એમ બી કીધું હતું એમને કે 2-3 લાખ રૂપિયા લઈ લો અને તમે જગ્યા ખાલી કરી નાખો. મહાનતે કીધું હતું. હા, બોલાઈને કીધું હતું. પૈસા આપીને સેટિંગ થયું છે આ ખોટું કટિંગ કરવા માટે. જો કે કટિંગ છે જ નહીં. એ 3000 થી લઈને કાંકરિયા સુધી કટિંગ કરો. અમે પોતે રેડી છે કટિંગ કરીને આપી દઈશું. પોતે જ અમે પોતે જ આપી દઈશું બધા. પણ કટિંગ ત્યાંથી લાવો. એમાં એવું છે કે અહીંયા પોલીસની ગાડીઓ બી આવે છે, ટ્રાન્સપોર્ટ વાળાને ત્યાં રોજ સાંજે તમે શેના માટે આવે? હપ્તા લેવા માટે. મ્યુનિસિપાલિટી વાળા કે ટ્રાફિકની સમસ્યા લઈને. ટ્રાફિકની સમસ્યા એક જ છે અહીંયા, ટ્રાન્સપોર્ટ લાઈન, ઓનલી ટ્રાન્સપોર્ટ લાઈન. બાકી કોઈ ટ્રાફિક છે જ નહીં. અહીંયા 15.5 મીટરનો રોડ ઓલરેડી છે. અચ્છા, આપ કહી રહ્યા છો કે અધિકારીઓ કટિંગ તો થશે જ. આપ જ્યારે ગયા ત્યારે શું ચર્ચા થઈ, શું વાત થઈ હતી અને શું કહેવામાં આવ્યું? રજૂઆત કરી ત્યાં જઈને કે સાહેબ આ આવી રીતે કટિંગ આવી રહ્યું છે, એ શા માટે આવી રહ્યું છે અમને એ બતાવો. તો કે તમે કશું બી કરશો ને, તમે ક્યાંય બી જશો, કોઈ બી અધિકારીના જોડે જશો, અમે સી પ્રકારમાં કટિંગ કરી જ દઈશું. શું કારણ એ કે પૈસા મળી ગયા છે સાહેબ એમને બહુ બધા, એટલે બીજું કંઈ નહીં. પણ શેના પૈસા મળ્યા હશે? કટિંગ કરાવવાના એમને જે બી આ લોકોએ કોઈ પૈસા પણ વચ્ચે રસ્તામાં આવે એટલે ત્યાં રસ્તો નીકાળી દેવાનો એવું? નીકાળી દેવાના, પૈસા કાઢાવો અને કામ કરાવો તમારું, એવું કોર્પોરેશનનું કામ છે. એ અધિકારીનું નામ ખબર છે કોણ હતા? અધિકારીનું નામ મને ખબર નથી સાહેબ. ચિંતન એન્જિનિયર. કયા ડિપાર્ટમેન્ટમાં બેસે છે? એસ્ટેટ વિભાગ. અચ્છા, એસ્ટેટ વિભાગમાં બેસે છે ચિંતન એન્જિનિયર. અચ્છા, જ્યારે આપ આ બધી કેટલા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે? કહેવાય છે કે અત્યારે હાલમાં 20 વર્ષ પહેલા પણ અહીંયા કટિંગ થયું. 10 વર્ષ પહેલા અહીંયાનું કટિંગ છે, પણ હમણાં સુધી સામે આવ્યું નથી અને અહીંયા આપી દીધું. અને અહીંયા બી ટાઈમ કેટલો આપ્યો છે ખબર છે? ખાલી 11 મહિનાનો. અને ત્યાં 10 વર્ષથી જે કટિંગ આવ્યું છે ત્યાં કોઈ લેવા દેવા નથી અમને ખાલી આ જ પટ્ટો સાફ કરવો છે. એવું આ તો સિંગલ પટ્ટો છે. આ જે રોડ છે આ રાયપુર દરવાજાથી લઈને સીધો કાંકરિયા જાય છે. આ સિંગલ પટ્ટો છે. શું અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા પણ એટલું કંઈ લાગતું નથી? કારણ કે સાંજના સમયે બી ટ્રાફિક ઓછો મળે છે. જે થોડો ઘણો ટ્રાફિક રહે છે એ જે પાર્સલ વાળા છે, કુરિયર વાળાની જે ગાડીઓ આવતી હોય છે તેના કારણે થતો હોય છે. કારણે થાય છે. અને પાછા 1-2 બ્રિજો બંધ છે, એના કારણે ટ્રાફિક થાય છે. અને આ જે કોમર્શિયલ રહેતા હતા ને બધા, એ બધાએ ટ્રાન્સપોર્ટ વાળાને ભાડે ચડાવીને અને પોતે હવે મસ્તીથી મણિનગર એરિયામાં અને સારી જગ્યાઓ પર રહી રહ્યા છે. આ રેસિડેન્ટ એરિયામાં આ લોકો ટ્રાન્સપોર્ટ વાળાને આપી દીધા છે. હવે એમનું જે બી જાય છે એ અમને ભોગવવું પડી રહ્યું છે. આ બાજુ સમસ્યા આ છે. આપણી સાથે બીજા પણ સ્થાનિક છે, જોડાયા છે. શું નામ છે આપનું? કુણાલભાઈ, કેટલા વર્ષથી રહો છો? હું રહું છું અહીંયા 40 વર્ષથી. અચ્છા, આ જે સી આકારનું જે કટિંગ આવી રહ્યું છે, આપ કહી રહ્યા છો સ્થાનિકોનું કહેવું છે કે ઇનલીગલ છે કટિંગ. કઈ રીતનું ઇનલીગલ છે આપણે દર્શક મિત્રોને જણાવો અને અધિકારીઓ સુધી પણ આ વાત પહોંચાડો, તો જેથી કરીને જો એન્જિનિયર, કારણ કે કાં તો ખોટી ડિગ્રી લીધી હશે કાં તો કંઈક ને કંઈક ગડબડ હશે. ખોટી ડિગ્રી લઈને જ કામ કરેલું છે, મને ખબર પડે છે. કેમ કે હું મ્યુનિસિપાલિટીના મેન સાહેબો જોડે મળીને આવ્યો છું. એક તો છે હિતેન્દ્ર મકવાણા, પછી છે ચિંતન એન્જિનિયર અને એક રમ્ય ભટ્ટ. આ ત્રણેયને હું મળીને આવ્યો છું રૂબરૂ. હું પોતે જ મળવા ગયો હતો અને મેં એમને સવાલ કરેલા કે સર તમે આ કટિંગ કર્યું છે, કટિંગ તો બહુ બેસ્ટ કર્યું છે, પણ આ કટિંગની તમે કેવી રીતે સેટિંગ કર્યું છે મને બતાવશો? તો મેં એમને પૂછ્યું, મેં કીધું રાયપુર અને કાંકરિયાથી લઈને આટલો મોટો રોડ છે, તમે આટલો રોડ કેમ લીધેલો છે કટિંગમાં? તો એ ભાઈ છે ને ઊભા થઈ ગયા, રમ્ય ભટ્ટભાઈ, અને મને એમ કીધું કે તમે હવે તમારો ટાઈમ પૂરો થયો, તમને મળવાનો ટાઈમ પૂરો થયો, હવે તમે જઈ શકો છો. આ સી કટિંગ તો તદ્દન ખોટું છે અને કાયદેસર કટિંગ સામેનું છે. અને સામેનું કટિંગ 20 વર્ષ પહેલાનું છે અને 4.5 મીટર કાયદેસર અંદર હજુ બી છે, એરો મારેલો જ છે હજુ બી. તમે જોવો હોય તો જોઈ શકો છો ત્યાં બી આગળ, બરાબર. બીજું કે અહીંયાના સ્થાનિકો છે બધા છે, એ 1-2 વર્ષથી 5 વર્ષથી નથી રહેતા. ઓછામાં ઓછા મારા ત્યાં તો આજુબાજુમાં બી એવા બી માણસો છે કે 80-90 વર્ષથી રહે છે. એ લોકોએ તો આજ સુધી જોયું જ નથી કે આ બધું કટિંગ બી છે. કટિંગ બધાએ મને એ જ કીધું કે સામેનું જ કટિંગ છે, અહીંયાનું કટિંગ છે જ નહીં. અહીંયા કટિંગ આવ્યું કેવી રીતે, હું એ જ પૂછવા ગયો હતો. અને જે ચિંતનભાઈ એન્જિનિયર, એમણે મને ચોખ્ખો સવાલ, મેં એને સવાલ કરેલો કે તમે આ કટિંગ કરી રહ્યા છો કેવી રીતે? તો મેં એમને હનુમાનજીનો વાસ્તો આપ્યો, કેમ કે ભાઈ હનુમાનજીને કદાચ ક્યાંક ને ક્યાંક પૂજા છે, તો મેં હનુમાનજીનો વાસ્તો આપ્યો એમને. પછી એમને પોતે જ કીધું કે ભાઈ તમે જે મને કીધું છે, જે મહારાજનું નામ લીધું છે અને જે ભાજપના નેતાનું નામ લીધું છે, એ તદ્દન સાચું છે. તમે જઈને એમના ઉપર કાર્યવાહી કરી શકો છો.
તમારું આ સમાધાન કરવું હોય તો એના ઉપર કાર્યવાહી કરો. આ કયા મહંતની જગ્યા છે? આ છે મહંતની, કોઈ મહંતની જગ્યા નથી. મહંત છે આપણે અત્યારે તો મહંત કોઈ છે નહીં. અમારા જૂના મહંત હતા એ બી ગાયબ થઈ જાય. અયોધ્યા પ્રસાદ જે જૂના મહંત હતા એમના નામની જ જગ્યા છે. અત્યારે કોઈ મહંત છે નહીં. આ હેન્ડલ કોણ કરે છે? અત્યારે હેન્ડલિંગ કરે છે અખિલેશ દાસ યાદવ. આ છે મહંત. ઉપર એમનો ફોટો બી જોઈ શકો છો તમે, બરાબર. સો એ જગ્યા અત્યારે અહીંયા સામેથી બધાને અમને અંદર રેસિડેન્ટ બી છે એ બધાને, અને અમને બધાને એમ બી કીધું હતું એમને કે 2-3 લાખ રૂપિયા લઈ લો અને તમે જગ્યા ખાલી કરી નાખો. મહંતે કીધું હતું. હા, બોલાઈને કીધું હતું. એમાં અમારા રેસિડેન્ટના બધા માણસો બી છે, બધા અહીંયા જ. એ બધા બી તમને પૂછવું હોય તો એમને બી પૂછી શકો. જવાબ એ જ હશે. મારો ક્યારની વાત છે આ? છે જે હમણાં જે રિસેન્ટલી કે આ 6 મહિના પહેલાની જ વાત છે કે જ્યારે અમને પહેલી નોટિસ આવી ને એના 2 મહિના પહેલાની વાત છે. કેમ કે એમને ખબર પડી ગઈ કે કોમર્શિયલ વાળા ખાલી કરશે નહીં, એમાં પતશે નહીં. એટલે એ લોકોએ શું કર્યું, મ્યુનિસિપાલિટી વાળાને સાંધ્યા અને પૈસા ખવડાવીને, સીધું જ કહું છું, પૈસા ખવડાવીને જ કામ કર્યું છે બધું. એમાં કોઈ સવાલ જ નથી. અને જે મ્યુનિસિપાલિટી વાળા બી અહીંયા જ્યારે ફર્સ્ટ વાળું અમને લોકોને જે નોટિસ મળી ત્યારે 2 મહિના સુધી અહીંયા મંદિરમાં મ્યુનિસિપાલિટી વાળા સાહેબો 2 મહિનાથી ડેલી મીટિંગ ચાલુ હતી. જમવાથી લઈને નાસ્તાથી બધું જ અહીંયા મળતું હતું એ લોકોને. એટલે લાગે છે આપણે સેટિંગ થયું અંદર? 100% સેટિંગ. 100%. અચ્છા, 100% એમ. અને બીજું કે વસ્તુનું સેટિંગ થયું હશે, શું લાગે? પૈસા આપીને સેટિંગ થયું છે આ ખોટું કટિંગ કરવા માટે. જો કે કટિંગ છે જ નહીં. આગળ 15 મીટર રોડ છે, અમારો 15 મીટરથી ઉપર રોડ છે. તો અમારો કટિંગ કરવા માટે એ લોકો કેમ ઊભા થયા છે એનું કારણ તમે પોતે બી સમજી શકો છો કે આગળ બી 15 મીટર છે, અમારા આગળ બી 15 મીટર છે. અગર જો કટિંગ આવે છે તો રાયપુર જે દરવાજા છે, રાયપુર દરવાજાથી બિગ બજારનો જે રસ્તો છે એ આખે સીધું કટિંગ આવવું જોઈએ. હું કટિંગ રાયપુર દરવાજા નહીં કહેતો, પણ ત્યાં 2 મજા. દરવાજાની વાત નથી કરતો હું, ત્યાંથી જે પટ્ટો જઈ રહ્યો છે બિગ બજાર વાળો જે પટ્ટો છે સીધો જવો જોઈએ. જે 3 મજાર છે ત્યાં, એ મજારથી લઈને 3 મજારથી લઈને કાંકરિયા સુધી કટિંગ કરો. અમે પોતે રેડી છે કટિંગ કરીને આપી દઈશું. પોતે જ અમે પોતે જ આપી દઈશું બધા, પણ કટિંગ ત્યાંથી લાવો બસ. પણ 12 વર્ષે બાવો જાગ્યો એવું થયું? 12 વર્ષે નહીં, આ તો શું છે, 3 વર્ષે જ જાગી ગયો. કહેવત છે કે 12 વર્ષે બાવો જાગ્યો એટલે હવે અધિકારીઓ બધા હળ્યા છે કે આ જગ્યા કટિંગમાં જઈ રહી છે. તમે 12 વર્ષે કહો, હું તો એમ જ કહું કે 3 થી 4 વર્ષમાં જ આવ્યા છે આ બાવાજી અને બધું કટિંગ ના લાઈને ઊભું કરી નાખ્યું છે, બરાબર. અને હું ચોખ્ખું જ કહું છું, દુખાય છે પેટ ને કૂટે છે માથું, બસ એ જ કરી રહ્યા છે. બસ એ જ કરી રહ્યા છે સર. હા, શું માંગ છે આપની? મારી એક જ માંગ છે કે આ કટિંગ થવું ના જોઈએ. આ ગેરકાયદેસર કટિંગ કરી રહ્યા છે અને કટિંગ નહીં થાય ને એમાં બધાનું સારું થશે. અને જો કટિંગ થયું તો બધા જ મારા જોડે બધા જ છે ને, આ બધા પબ્લિક એ બધા જ એમ કહી રહ્યા છે કે અમે આત્મહત્યા કરીશું, અહીંયાથી જઈશું નહીં. અમે કટિંગ થશે ને તો જે સ્થાનિક જે ધારાસભ્ય છે, કોર્પોરેટરો છે, જ્યારે આપણે ઓફ કેમેરા વાત કરી રહ્યા જ્યારે બધી વસ્તુ સમજાતા હતા ત્યારે તમે કીધું કે અહીંયાના કોર્પોરેટર સાથે પણ વાત કરી, ધારાસભ્ય સાથે પણ વાત કરી. શું નિવારણ? સરકાર તો કહે છે કે અમે લોકો ગરીબો માટે ઊભા છીએ. કોર્પોરેટર તો એવું છે કે કોર્પોરેટર તો છે ને બધા પહેલાના જે કોર્પોરેટર હતા ભાજપના એ બધા મિલી ભગત જ હતા, તમને ચોખ્ખું જ કહું છું. સો અત્યારના કોર્પોરેટર સારા આવ્યા છે. સો એમને અમે વાત કરી, થોડુંક એમને બી અમારો સાથ આપ્યો છે, પણ કોંગ્રેસના છે ને એ સાથ આપી રહ્યા છે અમારો. અને બીજું કે જે આ કટિંગનું સમસ્યા જે ઊભી કરી છે ને એમાં એક માથું ભાજપનું બી છે. હું તમને નામ નહીં લઈ શકું, બાકી એક ભાજપનું બી માથું છે. એવું લાગે છે ખેસના નામે ડરાવવાની કોશિશ થતી હોય. ખેસના નામે ડરાવે છે, રાઈટ છે એકદમ. એ ખેસના નામે ડરાવે છે. અને બીજું કે આ અમને લોકોને મુદ્દો એ બતાવ્યો, મેં ત્યાં મ્યુનિસિપાલિટીમાં જઈને વાત કરી હતી ને તો એમને મને મુદ્દો એ બતાવ્યો કે ભાઈ મેં કીધું કટિંગ કઈ રીતે લાવો તમે, તો એમને મને બતાવ્યું કે ટ્રાફિકની સમસ્યાને લીધે તમારું કટિંગ કરી રહ્યા છે. સો ટ્રાફિકની અગર સમસ્યા છે તો ટ્રાફિક સમસ્યાનું સમાધાન કટિંગ છે. જો કટિંગ હોય તો આખા અમદાવાદનું કટિંગ કરો, કેમ કે આખા અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા છે ને છે 100% છે. મારા સહયોગી જ્યારે સુધીર, મારા જે સહયોગી છે અત્યારે હાલમાં, એ જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે પાછળ ખટારાઓને આઈસરો બધી ઊભી હતી. સરકારનો નિયમ છે કે જે અમુક ટાઈમિંગ છે ત્યારે સિટીની અંદર મોટા વાહનો આવી શકે છે. આપણે જોયું કે પહેલા પણ ઘણી વખત મોટા વાહનોના કારણે અકસ્માતો થયા છે. બેફામ આઈસરો ચાલે છે, બેફામ હાઈવાઓ ચાલે છે. એ ચાહે કોઈ પણ જાતની હોય, પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, કોઈ જ રોકટોક નથી ચાલતી. આ મુદ્દે તમે ટ્રાફિક ડીસીપી કે કમિશનરને વાત કરી છે?
અમે વાત તો નહીં કરી, પણ એમાં એવું છે કે અહીંયા પોલીસની ગાડીઓ બી આવે છે ટ્રાન્સપોર્ટ વાળાને ત્યાં રોજ સાંજે. તમે શેના માટે આવે છે? હપ્તા લેવા માટે અને એનાથી જ ચાલે છે બધું આ ટ્રાન્સપોર્ટ. હું તમને એ બી કહી દઉં કે રોજ રાત્રે અહીંયા આવે છે ગાડીઓ. હું ગાડીનો નંબર તો મને નહીં ખબર, બાકી મારા જોડે વિડીયો બી છે એમનો, અને વિડીયો બી હું તમને આપીશ. અને આ જે ટ્રાફિક જે છે ટ્રાન્સપોર્ટનું, એ રોજ ડેલી જે ટ્રાફિક જે એ લોકો ગણી રહ્યા ને મ્યુનિસિપાલિટી વાળા કે ટ્રાફિકની સમસ્યા લઈને, ટ્રાફિકની સમસ્યા એક જ છે અહીંયા, ટ્રાન્સપોર્ટ લાઈન, ઓનલી ટ્રાન્સપોર્ટ લાઈન. બાકી કોઈ ટ્રાફિક છે જ નહીં. અહીંયા 15.5 મીટરનો રોડ ઓલરેડી છે, જે બધી જગ્યાએ હોય જ છે, અને એનાથી મોટો રોડ કરીને આટલામાં કોઈ મતલબ નથી. મને એ નહીં લાગતું અહીંયા રસ્તો નીકાળવો હોય તો હજી એક રસ્તો નીકળી શકે કે રાયપુરની આગળ જે બિગ બજાર છે ત્યાં જે અમુક જગ્યાઓ ખાલી પડી છે, તો શું મોટા વાહનો ત્યાં ના જઈ શકે? ત્યાં જઈ શકે છે, પણ આ ટ્રાન્સપોર્ટ વાળી લાઈન છે ને, એટલે ટ્રાન્સપોર્ટ વાળા ત્યાં જ મૂકે છે જ્યાં ગાડીઓ મૂકવી છે એમને. જ્યાં જે આ દુકાનો છે હમણાં બનાવેલી છે કોમર્શિયલ, એ રેસિડેન્સ હતા, બધા રેસિડેન્સમાંથી કોમર્શિયલ બનેલા છે. લોકો એ લોકોને ભાડા લગભગ છે ને 40-50 હજાર રૂપિયા લઈને અને એ લોકો મણિનગર રહેવા જતા રહ્યા બધા, બરાબર. અને આ કોમર્શિયલમાં આપી દીધી છે અને આ ભાડા ખાય છે. આપણે કે મોટા વાહનોની વાત કરીએ, અત્યારે હાલમાં મેં તમને જે રીતે વાત કરી કે અંદર એલાઉડ નથી સિટીની અંદર, તો કઈ રીતે પરમિશન આપે છે આ લોકો? હવે 9 વાગે પછીની તો પરમિશન હોય જ છે. જે બોર્ડર છે, અમદાવાદની બોર્ડર છે, ત્યાં બી પેટ્રોલિંગ ચાલતું હોય છે, તો અંદર કઈ રીતે આવી શકે? અંદર બોર્ડર ને અંદર આવી શકતા હોય તો બોર્ડરના જે સુરક્ષા અધિકારીઓ હોય એના થ્રુ જ આવતા હોય, બરાબર. 9 વાગ્યા પછી એ લોકોનો અધિકાર છે અંદર આવવાનો, ના નહીં. પણ આ તો ડેલી સવારથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા ટ્રાફિકો હોય જ છે, અને આઈસરો બી ઊભી હોય, ટ્રકો બી ઊભા હોય, ટેમ્પો બી ઊભા હોય છે, અને ફૂલ રોડ જામ કરીને ઊભા હોય છે. એનો મારો જોડે વિડીયો બી છે, તમને વિડીયો બી હું આપીશ. એ વિડીયો બી તમે એડ કરવો હોય તો એડ કરજો, વાંધો નહીં. અને સરકાર એમ કહે છે કે ઝીરો ટોલરન્સની નીતિ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આપણા જે ડેપ્યુટી સીએમ છે, ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, ખૂબ જ સારું વ્યવસ્થિત કામ કરે છે, અને ખૂબ જ કહેવાય છે કે જુજારુ નેતા છે, યંગ નેતા છે, લોકો માટે કામ પણ કરે છે. એમને પણ કીધું હતું, જાહેર મંચ ઉપર પણ ઘણી વખત કહે છે કે તમે કંઈ પણ એવું લાગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીશું, ભ્રષ્ટાચારોને નહીં છોડવામાં આવે. કોઈ પણ અધિકારી હોય, એ ચાહે પોલીસ ખાતાનો હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હોય, એ લોકો તમે હર્ષભાઈને કે ડેપ્યુટી સીએમને વાત કરી? ના, એમના સુધી પહોંચી શકવાની આપણી તાકાત નથી. સોશિયલ મીડિયા છે એટલે સોશિયલ મીડિયામાં તમને મેં બોલાયા છે અહીંયા, અને વાત કરવા માટે જ. એટલે ત્યાં કે હર્ષભાઈ સંઘવીના જોડે પહોંચે મારી વાત, અને ક્યાંક ને ક્યાંક વાત પહોંચે ને એમને ખબર પડે કે આ બધા ભ્રષ્ટાચાર કેવા થઈ રહ્યા છે. કાયદેસર મ્યુનિસિપાલિટી વાળા રૂપિયા ખાઈને અને આ ધંધા કરે છે. અને મારી એક જગ્યાની વાત નથી, ઈસનપુર છે, ઘોડાસર છે, 4-5 જગ્યા એવી છે કે ઇલીગલી કટિંગ કરી નાખેલું છે. સુરતમાં બી બહુ મોટો મુદ્દો થઈ ગયો છે, એ તમે જાણો જ છો. એ મુદ્દો બી લઈને હું બધાને બતાવવા માંગુ છું કે આવા બધા ભ્રષ્ટાચારીઓ જોડે છેડખાની થઈ રહી છે એવું લાગે છે. 100% થઈ રહ્યા છે, 100% થઈ રહી છે. કાગળ જોડે છેડખાની 100% થઈ રહી છે. કેમ કે આ ટીપી રોડ છે અમારો, જે આ જે પટ્ટો છે એ ટીપી રોડમાં છે. પણ ટીપી રોડમાં બી એ લોકોએ એવું બતાવ્યું છે કે અહીંયા કટિંગ આવી શકે છે, કેમ કે એમનું કાગળ બધા એમના જ છે, એમને જ લખવું છે, ડ્રોઈંગ એમને કરવું છે. અને મારું એક એવું છે કે ડ્રોઈંગ કરો તો ડ્રોઈંગમાં કટિંગમાં કેવી રીતે હોય છે? શું સીધું કટિંગ હોય કે સી કટિંગ કરવાનું હોય? મને એ નહીં ખબર પડતી. મેં ડ્રોઈંગ જોયું હતું એમનું, એટલે ડ્રોઈંગ મને બતાવ્યું હતું, એમને ખાલી ડ્રોઈંગ બતાવ્યું હતું. જો કે લીગલ ડ્રોઈંગ નહોતું બતાવ્યું, એ એમને પોતે ડ્રોઈંગ કરેલું એ મને બતાવ્યું હતું. ચિંતનભાઈ એન્જિનિયરે મને આખું ડ્રોઈંગ બતાવ્યું હતું એ વસ્તુ. તમે પૂછ્યું ને કે આ ડ્રોઈંગ કઈ રીતે કોને ડિઝાઇન પાસ કરી છે, કયો ઉપર? મેં એમને પૂછ્યું હતું કે ભાઈ આ તમારા ડ્રોઈંગ કોના થ્રુ પાસ થઈ છે? તો એમને મને કીધું કે આ ઉપરવાળા થ્રુ પાસ થઈ છે. તો મેં એમને કીધું તમારું ઉપરવાળું નામ બોલો, હું ઉપરવાળા ત્યાં જઈશ, હું ઉપર જઈશ. મારી બહુ મોટી પહોંચ નથી, મારું કોઈ ઓળખાણ નથી, પણ મારી એવી તો છે કે હું એક આમ આદમી છું, અને આમ આદમી ક્યાંય બી પહોંચી શકે છે, એ તમને બી ખબર છે. હું ત્યાં પહોંચ્યો અને મેં એમને પૂછ્યું કે મેં કીધું તમારા જોડે ઉપર કોણ છે? તો એમને મને કીધું કે મારા ઉપર આ છે, કોઈનું નામ લીધું બીજાનું. મેં કીધું એમનું નામ લીધું તમે, તો હું એમના જોડે ગયો. પછી એમને પૂછ્યું મેં કે તમારા ઉપર કોણ છે? તો પહેલા તો એ ભાઈ બોલ્યા, રમ્ય ભટ્ટભાઈ, કે મારા ઉપર બીજા કોઈ છે. પણ પછી પાછું મેં એક સવાલ કર્યો ને બીજો, કે તમે તમારા ઉપર જે છે એમનું નામ આપો, હું એમના જોડે જઈશ. તો પછી એમને વાત આખી પલટી અને એમને એમ કીધું મને કે મારા ઉપર કોઈ નથી, હું જ છું, જે છું હું જ છું. એમને પોતે કબૂલ કરેલું છે.